નમસ્કાર, એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇલોલ ગામમાં ગેસ એજન્સી સામે જનાક્રોશ, બાટલાની અછતથી લોકો રોડ પર ઉતર્યા। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં આવેલી ઇન્ડિયન ગેસ એજન્સી સામે આજે સ્થાનિક લોકોનો ભારે રોષ ફાટી નીકળ્યો હતો। ગેસ બાટલાની અછત અને વિલંબિત વિતરણને કારણે ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। માહિતી મુજબ છેલ્લા 50 થી 60 દિવસથી ગેસ બાટલો સમયસર મળતા નથી, જેના કારણે આસપાસના ગામોમાંથી આવનારા ગરીબ અને મજૂર વર્ગના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। રોજિંદી મજૂરી છોડીને બાટલો લેવા આવવું પડે છે અને અહીં આવીને પણ કાલે આવો એવી જવાબદારી આપવામાં આવે છે, જેનાથી લોકોમાં ભારે અસંતોષ છે। લોકોનો આક્ષેપ શું છે? બુકિંગ કર્યા બાદ પણ 15 દિવસ સુધી બાટલો મળતો નથી। ગેસ એજન્સી દ્વારા બ્લેકમાં બાટલા વેચાતા હોવાના આક્ષેપ। દૂરથી આવતા લોકોને ફરી ચક્કર લગાવવાનો વારો। રિક્ષા ભાડા પાછળ દર વખતે ₹200 જેટલો ખર્ચ। ગુસ્સે ભરાયેલા લોકોએ કેટલાક બાટલા રોડ પર ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો। પરિસ્થિતિ થોડા સમય માટે તંગ બની ગઈ હતી અને એજન્સી આગળ ટોળા એકત્રિત થઈ ગયા હતા। ગરમીમાં વધુ મુશ્કેલી। એક બાજુ કડકડતી ગરમી અને બીજી બાજુ ગેસ બાટલાની અછત લોકો માટે ડબલ મુશ્કેલી ઊભી થઈ છે। સરકારના દાવા સામે પ્રશ્નચિહ્ન। સરકાર દ્વારા પૂરતો ગેસ સ્ટોક હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ જમીન સ્તરે આવી પરિસ્થિતિ સામે આવતા લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે। લોકોની માંગ, જે લોકોએ પહેલાથી બુકિંગ કરાવ્યું છે તેમને પ્રાથમિકતા આપવામાં આવે। ગેસ વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં આવે। બ્લેક માર્કેટિંગ સામે તાત્કાલિક કાર્યવાહી થાય। હાલ સ્થિતિ એવી છે કે ગેસ એજન્સી બહાર લોકોના ટોળા જોવા મળી રહ્યા છે અને સૌ કોઈ ઝડપથી નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે શું પગલાં લે છે અને લોકોને ક્યારે રાહત મળે છે। રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા। તારીખથી મોય એડ કરશું 4 તારીખથી પાવતી આલી તાની આવશું પણ કાલ બતાયા જોઈશું। કેટલા દિવસ છે તમારે ના ખાય? કેટલા સમય છે તમારે? 4 તારીખની આપની શું રજૂઆત છે? અહીંયા એવું છે ને સાહેબ કે બધાને હેરાન કરવાનું છે, કોઈ સિસ્ટમ જેવું છે જ નહીં। લોકોને 4 તારીખથી બુકિંગ છે તો પણ અહીંયા બોટલ આવું તો કોઈ ફોન કરવામાં આવતો નહીં। એટલા માટે આવતીકાલના નોંધાયેલા પણ એવો જવાબ આપવામાં આવે છે કાલે ગાડી આવશે એટલે એક અંગાથી બધા આવી જાય છે ને આગળનો એ ગેસનું બાકી રહેશે અને અહીંયા કોઈ વ્યવસ્થા જેવું છે જ નહીં। લોકોના પોતાના સાધન લઈને આવીને ગેસની બોટલ પાછી આજે લાયા તો ઘરે લઈ જવાની, પાછા કાલે કી એટલે પાછી લઈને આવવાની, એટલે ગેસના બોટલના પૈસા એને આવવા જવામાં જ થઈ જોઈએ છે। તમને જે પાવતી આપવામાં આવી છે હાલ જે તે પૈસા ભરી દેલા છે? ના, પૈસા નથી લેતા, બોટલ આનું બુકિંગ થઈ ગયું અને બીજી એજન્સી હિંમતનગરમાં છે ઇન્ડિયનની મોતીપુરામાં આવેલી છે, 10 જ મિનિટમાં ગેસની બોટલ મળી જાય છે। તો માત્ર એટલું કેવું છે જ્યોતિ ગેસ એજન્સીને જ ગેસની બોટલ ફાળવવામાં નહીં આવતી કે શું છે એમ? બરાબર, ધોધેલી બોટલો ગઈ ગયો બરાબર। 1 થી 12 તારીખની બોટલો કોઈને મળી નથી તો બોટલો શું છો અમારી? ઓકે, પૂરથી આવું છું બરોબર। 7 તારીખની બોટલ નોંધાયેલી છે અને 7 થી 8 તારીખથી 15 તારીખની અંદર 3 થી 4 વખત ગાડી આવી પણ અમારો નંબર આવતો નથી, એટલે એનો મતલબ એ થયો કે આ બ્લેકમાં તમારી બોટલો જોઈ છે। અને જે 2 દિવસમાં અત્યારે હાલ હું મળ્યો, મેં કીધું કે મારા 8 તારીખનું બુકિંગ છે તો મને હજી સુધી બોટલ મળી નથી। તો અત્યારે સાહેબ એમ કહે છે કે 2 દિવસનું 450 બુકિંગ છે, તો પછી જૂના જે હતા એટલે જૂના કયો જશે? જે 1 થી 10 તારીખનું બુકિંગ છે એમને બોટલ નથી મળતી તો કરવાનું શું? અમે અત્યારે હાલ કહે છે કે 2 દિવસનું બુકિંગ 450। જે અમે તો સમજીએ તો કદાચ અમે 500 રૂપિયા ભાડું ખર્ચીને આવીએ છીએ, બાકી જે ગરીબ વર્ગના છે એ શું કરી છે? 1000 રૂપિયા તો જેમ તેમ કઈ બોટલ ઉઘરાઈને તો લાવું છું અને એ 1000 રૂપિયા તો જ્યાં ટોકામાં બેસી જાય પણ એનું ભાડું એ નથી લઈ શકતા બચારા। 200 રૂપિયાનું જજો અને જે બોટલો છે એ બોટલો નોંધાવાનું બંધ કરો અને જે જૂની બોટલો નોંધાયેલી હોય એને કાયદેસર ફોન કરીને તમે બોલાવો તો બીજી પબ્લિક ધક્કા ના ખાય ખોટા, બરોબર। 1 થી 10 તારીખમાં જેની બોટલો નોંધાયેલી હોય ગાડી આવે એને ફોન કરીને તમે બોલાવો કે આવીને તમે લઈ જાઓ ભાઈ બોટલો, અને જે નવી બોટલ નોંધાયેલી છે એમને આપવાનું બંધ કરો, બરોબર। પહેલી તારીખનો બાટલો નોંધાયો છે, આજે 16 થી 17 તારીખ થઈ તો કાલે જ મને ચેક આલી દીધી પાવતી આલી બુકિંગ નો કાલે જ આપી। અને સર આ પાવતી આલી એટલે એનો મતલબ શું થયો કે તમને બાટલો મળી ચૂક્યો છે એ રીતના આલી છે, હજી બાટલો કોઈને આપ્યો નથી તો એનો મતલબ શું થયો? આ ડફર બનાવવાની વાતો છે ને।
કાલે અમે રિક્ષા ભાડું 200 રૂપિયા ખર્ચ્યું. અમે મજૂરી લોકો અમારે ઘેર બેસો પૂછી મારું છે અને અમે અહીંયા આવ્યા છીએ સાહેબ. આવી પાર્ટીઓ તો 700 અને બાટલો અહીં મૂકવાનો કહે કે અમારી જવાબદારી નહીં, તમારે 4000 નો બાટલો જહે કે તમે કાલે માથા મૂકીને જો ટ્રેક્ટર માં નાખીને બાટલા. ઓકે પ્લીઝ શું રજૂઆત છે? બોટલો મળતી નથી, બરોબર. 60 દિવસ થયા છે, બરાબર. 45 દાડે નોંધાયો, બોટલ નોંધાઈ ગઈ તોય બોટલ તો અહીંયા ઇન્ડિયા ગેસ એજન્સી વાળા તમે શું કહી રહ્યા છો તારે હાલ? કાલે આવજો, કાયમી કાલે જ કીધું, કાયમી કેટલા કાલે જ સમયથી? કીધું. હું હિંમતનગર મહેતાપુરાથી આવું છું, બરોબર. આજે 3 દાડાથી આવું છું હું આજે. બરાબર. 4 તારીખથી હું એડ કરું છું. 4 તારીખથી પાવતી આલી તાની આવું છું, પણ કાલ બતાવ્યા જોઈશું. કેટલા દિવસ થી તમારે ના ખાયા? કેટલા સમય થયો તમારે? 4 તારીખથી નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ નંબર પર સંપર્ક કરો. દરેક ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં મીડિયા રિપોર્ટર તરીકે જોડાવા માંગતા યુવક અને યુવતીઓ પોતાની માહિતી વોટ્સએપ નંબર પર મોકલી શકે છે. નંબર નોંધી લેશો 9879759057. ગુજરાત અને દેશ વિદેશના દરેક નાના મોટા સમાચાર માટે હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરો.